જ આવ્યો છું. સાવરકુંડલામાં આવવાનું થાય છે, પણ અહીંયા તક મળી, મને જણાવવામાં આવ્યું અને આ ખૂબ જ આનંદ થયો. મનુભાઈના શૌર્યની, ઉદારતાની, દાતારીની વાતો સાંભળી. એ પરિવાર આ પરંપરા પાછી જાળવી રાખી છે, એ આનંદની વાત છે. થાનગઢ મારું ગામ છે અને 300 પોટરી છે એમાં. અને માથાદીઠ આવકમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર ને ભારતમાં 3જા નંબરનું ગામ રહી ચૂક્યું. એ મારું ગામ છે. જ્યાં હું ભણતો એ સ્કૂલમાં મને સર્વિસ મળી એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હેડમાસ્ટર હતો. આ મને જણાવવામાં આવ્યું ને કે આચાર્યો છે બધા. એટલે 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર થયા છે. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. મેડમ મોન્ટેસરી તો દુનિયાની મહાન શિક્ષિકા હતા. એને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન? શિક્ષણ વિશે શું તમે જાણો છો? એટલે એને જવાબ આપ્યો કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે કાંઈ જાણતી નથી, પણ મેં એમને ચાહ્યા છે, મેં મારા બાળકોને ચાહ્યા છે. એટલે વિદ્યાર્થીઓ માટે જો પ્રેમ ન હોય ને તો કરિયાણાની દુકાન કરવી, પણ શિક્ષણ ખાતામાં ન હોય. કારણ કે એ પ્રેમ ઉપર જ છે આખું એનું અવલંબન. ઘણા શિક્ષકો તો એવા હોય, આ તો હવે શિક્ષણની વાત નીકળી તો હું કહી દઉં. એજ્યુકેશન શબ્દનો અર્થ ટુ બ્રિંગ આઉટ, બહાર લાવવું. જે કંઈ એમાં સદગુણો રહ્યા એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. મને સ્ટેજ શોને 54 વર્ષ થયા, આ 55મું વર્ષ. અને મને 8મી ડિસેમ્બરે 86 પૂરા થયા. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા. મોદી સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને પછી મળવા આવ્યો. અમિત શાહ સાહેબ પહેલાં મળ્યા, પછી મોદી સાહેબ મળ્યા. આમ તો સીએમ હતા ત્યાં 8 વાર મળ્યો ને હું. એકવાર છે ને ચોટીલા સાહેબનું પ્રવચન હતું, એ સીએમ હતા ત્યારે. એટલે મેં એમને રૂપાલા સાહેબને ફોન કર્યો કે ભાઈ મોદી સાહેબ ચોટીલા આવે છે, એમનો સમય લ્યો, મારે મળવું છે, ડેપ્યુટેશન આવ્યા. તો મને કે તમારે શું મોદી સાહેબનું કામ બધું? કામમાં કાંઈ નથી, થાનને તાલુકો બનાવવો, આટલું જ કામ છે. એટલે કે એટલું તમારા વતી હું કહી દઈશ ને સાહેબ અરે વાત કરાવી દઈશ. પણ સાહેબ ગાંધીનગર સાહેબ આવ્યા, પહેલું એ ડિક્લેર કર્યું થાનને તાલુકો જાહેર કરવામાં આવે. એટલે તાલુકાના બધાય લાભો અત્યારે અમારા ગામને મળે છે. તો મોદી સાહેબ હાથ મેળવીને મને કહે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કહ્યું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે ખુશ તો થયા, પણ તરત મને એને એવું કીધું કે તમે આ ગણતરી કરવાનું કઈ દીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. વી હેવ ટુ ડુ અવર ડ્યુટી ઇન એની સર્કમસ્ટન્સીસ. મારા ગામમાંથી એટલા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ તપાસ નથી કરવી પડી. મારો મિત્ર છે મથુ, એને જોવા મહેમાન આવ્યા. મને પૂછ્યું મૂર્તિયામ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે હોય નહીં કીધું. તો કે હા સવાર પડ્યું છે ને કે લાવો 200 રૂપિયા. રોજ 200 માંગે? તો કે હા. મેં કહ્યું પણ રોજ 200 રૂપિયાની કરે શું? તો મને હું આપું તો ખબર પડે. અને અહીંયા વૃદ્ધો છે, ઓડિયન્સમાં વૃદ્ધો છે, યુવાનો છે, માતાઓ છે, બહેનો. આ વૃદ્ધ શબ્દ બહુ બજાનો. ઉંમરમાં, અનુભવમાં, સમજણમાં વૃદ્ધિ પામ્યા ને એને વૃદ્ધ કહેવામાં આવે. અને એમ ન થયું હોય તો બીજો શબ્દ છે ઘરડા. ઘરેડમાં જેના જીવન પડી ગયા એની ઘરડા બધા. જબ્બાનું બટન બંધ હોય ને માથું નાખી દે પછી ફરે આખા ઘરમાં. આ વૃદ્ધનું લક્ષણ નથી, આ ઘરડાનું લક્ષણ. પણ જુવાન ડાયરો રહ્યો ને એનાથી વાતની શરૂઆત કરું. આ જુવાનીઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદયના હોય.
જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યાં તો ઘાસમાં અહીં બકરી હાલી જાય એમ હાલ્યા જાય. કોકના સામાન મળે ઉપાડવાના, કોકના છોકરા રમાડવા મળે ને ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય ને. યુવાનીમાં બધું સહજ છે. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા. જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અને છાતી આમ કુકડા ગોળે છાતી ફૂલાઈને જે જુવાનિયા ફરતા હોય ને વાતમાં કહેતા હોય ને કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ એક રંગાવ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. પણ એક બે ઉદાહરણ જ આપી દઉં, અને આ તો બહુ સમજદાર ઓડિયન્સ છે એટલે હવે કહી દઉં કે મને હાસ્યની પ્રેરણા સૌથી વધુ મળી હોય તો ગાંધીજીમાંથી. ગાંધીજીની બે વાત યાદ રાખ્યા જેવી છે. એમ કહેતા કે મહારાજમાં વિનોદ વૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ. મને પત્રકારો પૂછે છે ઘણી વાર કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, કે તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લિયા ભગવાન કો, જમી આસમાं को भी बांटा मत बांटो इंसान. તો હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તાન હમારા. આટલી વાત પૂરતી છે. મને કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે ખાલી નોંધ કરી. અબ્રાહમ લિંકન છે ને એ સેક્રેટરીને એક નોટ કરાવતા, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે એટલે સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? હેનરી ફોર્ડને પૂછવામાં આવ્યું કે તમારું લગ્ન જીવન એ સફળ રહ્યું અને તમે ઉદ્યોગમાં ઉદ્યોગપતિ તરીકે સફળ રહ્યા. આ બે વાતને એક જ વાક્યમાં હા કરીને કહી શકશો? હેનરી ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહેવું. પણ જીવનમાં કેટલી સરળતા હોવી જોઈએ. ફોર્ડની વાત નીકળીને એક ઉદાહરણ આપું. એણે એના સંસ્મરણમાં લખ્યું છે કે મારી પોતાની મોટર લઈને હું એકવાર રોડ ઉપર ફરવા નીકળી પડ્યો. સવારનું વાતાવરણ હતું, ખુશનુમા હતું વાતાવરણ. ઉપર આકાશ હતું, નીચે રસ્તો હતો ને હું કાર ચલાવી જતો. એમાં અવાજમાં માંડ્યો ફેરફાર થવા. એટલે મેં જોયું તો થોડી વાર મોટર ખોટું એને ઊભી રહી ગઈ. ફોર્ડ કે મારી સમજણ પ્રમાણે ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પણ મોટર ચાલુ ન થઈ. એટલે ખેડૂત નીકળ્યો ગાડું લઈને, એને વિનંતી કરી કે નજીકના ગેરેજે આ કાર પહોંચાડી દઈશો? ઓલો કે પહોંચાડી દો, એમાં શું. એને દોરડું કાઢ્યું અને હેનરી ફોર્ડની કાર ગાડામાં બાંધી દીધી, ઢળીને લઈ ગયો. ગામડાનું ગેરેજ પણ કારીગરે રિપેર કરી દીધી. ફોર્ડે એનું બિલ ચૂક્યું અને આ ખેડૂતને $10ની નોટ આપી. બોલો કે સાહેબ મારે નથી જોતા. તો કે નહીં લ્યો જ. તોય ખેડૂતે ના પડી એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો, હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક છું. ત્યારે ઓલા ખેડૂતે એટલું જ કીધું કે સાહેબ તમે ગમે એ હો, હું એટલું સમજુ કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી. મારો એક મિત્ર છે વિઠ્ઠલ, એકવાર અમે તળાવની પાળે બેઠા હતા ને, આવીને રોવા માંડ્યો. અમને ફાળ પડી કે શું થયું છે. 4 અડધી ઉધાર ચા મંગાવી, પહેલી વિઠ્ઠલને પીવડાવી. પછી અમે પૂછ્યું, મેં કીધું આટલો બધો રોવો શું કામ? તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો. એટલે મેં એને સલાહ આપી. મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરી.
મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. એટલે જુવાનિયાઓને તો એની હારે બેહો સમજો તઈ ખબર પડે કે આપને કેવી સમસ્યાઓ. અમારો એક બીજો મિત્ર ધીરજલાલ કાપડિયા, BAમાં ગુજરાતીનો વિષય લઈને પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ, પણ વાતમાં શેર શાયરીઓ મંડે બોલવા. જીવનભરના તોફાનો કાઢી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધી એ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે. એટલે અમારા ગામમાં ધીરોનું સન્માન કર્યું, સ્ટેજમાં બેહ્યો, પ્રતિષ્ઠિત નાગરિકો ભેગા થયા અને બધાએ એની પ્રશંસા કરીને ધીરુએ ઊભા થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું. એમાં નાચમાં ડંકો દેવાઈ ગયો. ગામ આખું મંડ્યું વાહ વાહ કરવાનું, મંડ્યા હક પણ ના કાગળ આવે. પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે. બોલા કે ગ્રેજ્યુએટ નથી તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવું માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો એ મેળ ન પડ્યો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે અને હવે એ એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વળગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં ઢોલ મંડે વાગવા તો ધીરો બાજવા દોડે, એ બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં વગાડવા છે તારા દેખે. ગામમાં જાગરણ હોય ને તે બારગામ ગયો છે. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. એટલે એક વાત, લોકમાન્ય ટિળક ઇંગ્લેન્ડ ગયેલા તો અહીંયા એક અંગ્રેજીને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે, એ જ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? પણ આ તો લોકમાન્ય ટિળક જેવા વિદ્વાન એ કે અમારા દેશમાં બેન દીકરીઓ છે ને એ સદાચારી, સંસ્કારી અને ચારિત્રશીલ છે, એના માટે વ્રતની જરૂર નથી. પણ સામે એવું નથી. એટલે આ બહેનોને વ્રત કરવા પડે છે, આને નથી કરવા પડતા. જો પણ બહેનો વ્રત કરે ને, એવરત જેવ્રતના કરે ને, વટ સાવિત્રીના કરે ને, ઊભા સોમવાર કરે ને, આડા કરે ને, નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે. હવે પોતપોતાની રીતે મહેનત કરે. પરવાડે તો બાઇકમાં હોય થઈને ઊભું રહે. પણ આ બહેનો એક રાત જ જાગે છે ને એને જાગરણ કહેવામાં આવે. હા, અમે 55 વર્ષથી કરી છે ઉજાગરા. ભાઈઓના ક્યાંય ભાર્યા જાગરણ ઉજાગરા તો એ કરતા હોય. ઉજાગરામાં ધર્મ જેથી ભળશે ને તેથી જાગરણ બની જાય. ભોજન તમે કરો પણ બ્રહ્માંડપણ કરીને આરોગો તો પ્રસાદ બની જાય. અને પ્રવાસમાં જેથી ધર્મ ભળશે ને તેથી યાત્રા બની જાય. એટલે કલાકાર મિત્રોને જોઈને આનંદ થયો. કાર્યક્રમે સાંભળ્યો મેં. ને આમ જુઓ તો એકલ લોકલ, આમ જુઓ તો મેળા, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો સંત ધર્મના મર્મ સુધી પહોંચેલા, અને આમ જુઓ તો છીએ મુસાફર થેલા લઈ નીકળેલા. થવું ગમેના ગુરુ કોઈના થઈ શક્યા નહીં ચેલા, કેમ ગણીએ તમને ચેલા અને અમને પહેલાં, પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા, આ નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલાં. તમે તો અહીં સાવરકુંડલા મોટું છે, આ કદાચ નાનકડું ગામ છે, પણ તમે જોજો નાના ગામડામાં જુવાન જે વરરાજા થયો હોય ને એનો મા બાપ બહુ જાળવવામાં આવે. અમારે તો 2 દી એને એવો રાખવામાં આવે. સવારના પરમાં વરરાજા આટલું ગરમા ગરમ ગાંઠી આવે, હારે પાછી ગરમ જલેબી, ખીચડી ભરીને ચાવ ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આટલું કોઈ કહેવાનું નથી, 60 ગાંઠિયા ખાઈ જાય,
જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી વરરાજો તમાકુવાળું પાન ગળોફે ચડાવી અને તૈયારી કરે શેની જંગલ જવાની. ગામડામાં લેટીન બેટીન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો હોય, સાફામાં પાછી કલગી હોય, આમ બગલમાં તરવાર હોય અને અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, આમ છાતી કાઢીને હાલે. અને એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય, ધ્રુજબાંગ ધ્રુજબાંગ ધ્રુજબાંગ. ગામ આખું જોઈ રહે વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી ટેકવીને એકલો બેઠો. મેં વિઠ્ઠલની વાત કરી, ધીરજલાલ કાપડિયાની વાત કરી. આ વાત હું હવે કહી દઉં છું, બને ત્યાં સુધી કહેતો નથી, પણ હવે હાવ ઘરનો ડાયરો સમજીને પડદા નહીં જબ કોઈ ખુદા છે, બંધો છે પડદા કરના ક્યાં, પેટ છૂટી વાત કરી દઉં. હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા, તો કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો તે દી, હું તો આવડું ને આવડું. અમે અહીંયા ગયા, ચા પાણી નાસ્તો આવ્યો, વડીલો મીડિયા પ્રશ્નો પૂછવા, હું એટલા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઇરાદો નહીં, પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવું મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને વડીલ સમજાય. એટલે આ ગામે ગામ જુવાનોને હું કહેતો ખરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખ, આપણી લાયકાત હારે હારે જોતું રહેવું. નહીંતર ઘણીવાર છે ને એસટી સ્ટેશન ઉપર જાઓ તો લક્ઝરી બધી ઉપડી જાય, હાદી હોત વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને, એવું ન કરું. એટલે દાયડે વળગી જાઉં જ્યારે જ્યારે વખત મળે ત્યારે. આ તબક્કો પૂરો થાય જુવાનીનો. જુવાનોનો વર્ગ છે ને એ માર્ગ ભૂલેલા હોય શકે. ये अवस्था एवी है, अंधा बना दिया था जवानी के जोश ने, तूफान जो उठाता कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आई लाल सच जो पूछो तो ये है फतेह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે જુવાનિયાઓ કેસીનોમાં વળી જાય અને કથામાં જાય, એ મંદિર કોરે વળે, મયખાના કોરે વળે, એ અવસ્થા એવી છે. અને इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया. हे हरिवर में हार के आया, अब क्या हार चढ़ाऊँ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ. પણ હારે ઠેકાણે હક પણ થઈ જાય, પછી ધામધૂમથી લગ્ન થાય, પછી સુખી સંસાર શરૂ થાય. એની એક વાત કરી દઉં. રેલવે સ્ટેશન ઉપર બે મિત્રો ગયા. એકની પત્ની જવાની હતી ને એકની આવવાની હતી, પણ જેની પત્ની જવાની હતી ને એ તો ગળગળો થઈ ગયો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી નહીં, પતિ માટે કપરામાં કપરો કાપ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. પત્ની જાતી હોય નરખના ઉભરા અહીં સુધી આવતા હોય ને એને હેઠે બેહારવા પડે, ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ આ પુરુષોરિયા નહીં, જન્મજાત કલાકાર બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એ પ્રભુના ખોળે છે. અને બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા. ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરી કરે કે એ બારીમાં ઊભા ઉપર દાઢી કરશો નહીં. સામે કોઈક રહેતું હોય ને, તમને ધ્યાન રહેતું નથી, વેધર લાગી જાય છે. બીજા ડબે જેની પત્ની આવવાની હતી ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, ગયા હતા ને મોટા ઉપાડે, ઉતરો ઉતરો, છોકરાના રોગડા જો મેલાડાટ. બાઈકે પણ ઉતરવા તો દિયો, મંડ્યા વડસકા ભરવા. અને તમે જોજો, એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ. એનો પતિ કે પણ હું દુઃખી નથી,
તો કે અત્યારની વાત નથી કરતી. એક પત્ની એના પતિને લઈને જોશી પાસે ગઈ કે આનો જોશ જોવો. તો કે તમારે એનું ભવિષ્ય જાણવું છે? તો કે ના, એનું ભવિષ્ય મારા હાથમાં છે, મારે એનો ભૂતકાળ જાણવો. પણ ઘણીવાર એવું બને, પતિ પત્ની ગમે એવા તમે વેલ એજ્યુકેટેડ હોય, કલ્ચર્ડ હોય, સિવિલાઇઝ હોય, પણ વાંઢા જેથી પડી જાય ને તેથી પુરુષને નમતું જોખવામાં બહુ તકલીફ પડે. અને તમે જોજો, સ્થિતિ એવી સર્જાય કે સાજણ ભવની બોલ ભોલવણી. તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી, અમે તમારું મન. આ નજર નજરને વચ્ચે ઉગ્યા અઘોર એવા વન. રહી રહીને રહી છેવટે વાટ્યો ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી, સાજણ ભવની બોલ ભોલવણી. અને એટલું મોડું થાય, બે વચ્ચે સુલેસમ થતાં થતાં તો ઘણો સમય વીતી જાય. ઘરની પીળાશ લઈને દીવો જાગતો હોય છે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ છે. જ્યારે તમારી ભૂલને સ્વીકારે છો તમે, ત્યારે અમારી લાશ લફન થઈ ગઈ છે. તો ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. એ વાત તો આટલી જ હતી ને. પણ એક પ્રસંગ કહી દઉં ભેગા ભેગ. અમારે એક કાર્યક્રમ હતો મુંબઈ ભાઈદાસની, અને બન્યું એવું કે પતિ પત્ની વચ્ચે ડિવોર્સના કેસ હાલે કોર્ટમાં. કાર્યક્રમમાં બે આવેલા. પત્ની આમથી આવતી, પતિ સામેથી જતો, એને એની જગ્યાએ જવું ખબર નહોતી એને. અચાનક એને ખ્યાલ આવ્યો ને તો આમ સંકોચીને હાલ્યો. પણ તરત એને મનમાં એમ થયું કે જાણી બુજીને અમે અડગા હાલ્યા તો એ પાલો વૈદ્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા બોલા પછી આવો સવાલ કહો, કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે. દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચ્ચે થોડો પ્રેમ છે. આ સ્વામિનારાયણ કાલે છે ને મારે અહીંથી સીધું અમદાવાદ જવાનું છે, અને સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અને છારોડી સરખેજ ગાંધીનગર રોડ ઉપર આવ્યું ને, મારો 45 વર્ષથી ઉતારો. હું જ્યારે જાઉં ત્યારે અહીંયા ઉતરું. અને સંતોની અનન્ય લાગણી છે. માધવ પ્રિયદાસજી બાલસ્વામી. મારું ગામ થાનગઢ, એમાં લગભગ એમ માનો કે 70-75 વર્ષથી તો હાલ કરું છું. મને મોર્નિંગ વોક ને ઇવનિંગ વોકમાં હાલવાની ટેવ છે. 35 વર્ષ સુધી હાઈસ્કૂલથી ખોડિયારના રસ્તે થાનમાં હું હાલ્યો ને, એને મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું છે. હવે સાંજે તો અમે જ્યાં પ્રોગ્રામ હોય તો અમારે તૈયાર થઈને સ્ટેજમાંથી આવવાનું હોય, તો પછી મોર્નિંગ વોકમાં નીકળી પડે. અને હવે જોયું ગામમાં, દરેક ગામમાં માણસો હાલ હેલ્થ કોન્શિયસ થવા માંડ્યા. સવાર પડ્યું નથી ને ફરવા નીકળી પડ્યા. અહીંયા નીકળતા હોય સાવરકુંડલામાં ફરવા. અને ઘણા તો એવા જાડા હોય ને કે લુગડામાં હમાતા ન હોય, મદનનું વહેલું જતું એમ સવારમાં નીકળી પડે. અમારે એક બેનનું એવું જાડું શરીરનું, ઉનાળામાં નીકળ્યા કંઈક કામ હશે ને, તો બાલ મંદિરના નાના નાના બાળકો માંડ્યા અહીંયા હાલવા. એ બેન ખીજાઈ ગયા કે હે કેમ મારી પાસે આવો. બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવી, આમનામ ગામ સુધી પહોંચી જઈ તો. એટલે એકવાર અમદાવાદમાં સવારના પોરમાં હું નીકળી પડ્યો મોર્નિંગ વોકમાં. લેંગા માટે જબો પહેરીને થયો હાલતો. ફ્રેડરિક નીટ્સે નામના જર્મન ફિલસૂફે કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ હાલતો હોય ત્યારે આવે. અને તમે જોજો દુઃખી માણસો હાલે બહુ. ગરીબ ઘરની દુઃખી દીકરી હોય ને એના બેડા બહુ ઉજળા હોય, કારણ કે વિચારમાં રાખ નાખીને ઉચકા જ કરે, ઉચકા કરે. એને ખબર ન હોય કેટલી વાર ઉચકું. તો હું નીકળી પડ્યો સવારમાં. મારા વિચારમાં હતો કે બાધાએ કબ બાંધ સકી હે આગે बढ़ने वालों को, વિપદાએ કબ રોક સકી હે પથ પર ચલને વાलों को. તો હું આમ આગળ હાલ્યો જતો, એમાં એક અમદાવાદી કાકા, આવું જાડું શરીરને,
ચડી પહેરેલી માથે બનિયાનને અને ખબ ખબ કરતા હાલ્યા આવે. 12મા ભાઈ 13મું આવે એમ કાકી વળી હારે ને હારે પાછળથી મને ભટકાણા. બોલો, મેં એની સામું જોયું તો મને કંઈ ધ્યાન રાખતો હતો એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન કરાય, આ લગાડી દે આપણને. એટલે કાકીએ કીધું કે તમારા કાકાને બોલે સામું જોશો ને, આગલા બે હારે ભટકાણા પડી ગયા, તમે ઊભા તો રહીએ કેમ? હું આમ આગળ આવેલો તો એક સાયકલવાળો સીધો મને ભટકાણો, મને હેઠે પાડી દીધો. એ પાછો દાંત માંડ્યો કાઢવા. મને કે ભાગશાળી છો? મને કહે શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું, સાયકલ લઈને તો કે આજે જ નીકળ્યો થયું. મેં કે જવા દે, દિવસ સારો નથી ગયો. જાદીને વિદ્યા ધરનારું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંદ્યકાલ હે સોય. એટલે હું આગળ આવ્યો. એક ભિક્ષુકે મને આમ સલામ ભરી, એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. કારણ કે ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર નીકળેલા છે મોર્નિંગ વોકમાં, તો એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી, સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી. સેક્રેટરી હતો એ કે નામદાર તો ભિખારી છે, એ સલામ ભરે, આપને જરૂર નહીં. પણ સમ્રાટે એમ કીધું કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતા સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. આ મને યાદ આવ્યું એટલે મેં આમ સલામ ભરી. મને કે સાહેબ એક અડધી ચા પાવું, અને તરત અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો, મને તમે હારે પીવો ને, એ મારા હાટો આપ્યો. એમાં ગરમા ગરમ ગાંઠિયા થતા. મેં ભિક્ષુકને કીધું એમ કરો હારે નાસ્તોય કરો. એ તો એની આંખમાં જળજળી આવી ગયા કે માનવતા મરી નથી પરવારી. આવા દાતા હજી છે દુનિયામાં. અને મને એમ થયું કહા લંકાપતિ લઈ ગયો, કહા કરને ગયો કોઈ, જસ જીવન અપ જસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો, 50 ગ્રામ એ ભિક્ષુકને, 50 ગ્રામ મેં લીધા. અમે બેએ ગાંઠિયા ખાધા, ચા પીધી, પછી મુશ્કેલી શરૂ થઈ. જબ્બાના ખિસ્સામાં હાથ નાખ્યો ને 1 પૈસો ન નીકળ્યો. મને એમ કાનીકોરના ખિસ્સામાં છે એમાંય નહીં. લેંગામાં નોટબોટ રહી ગયો હોય તો 4 ખિસ્સામાંથી 1 પણ પૈસો નીકળ્યો નહીં. અને મને ચિંતાનો પાર ન રહ્યો. મને એમ થયું કોક ઓળખીત અહીંથી નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. ખરેખર ભૂખ લાગી હોય તેથી સામે આમંત્રણ નથી હોતા. બીજાને દઈને વિસરી ગયા અમને અમારા સૌ. લેવા હાથમાં ને હાથમાં પાલવ સુકાઈ ગયા. એકેય પૈસો નીકળ્યો નહીં. આ જબ્બો મેં અહીં પહેર્યો તો મને ખબર છે અહીં ખિસ્સો નથી, તો મેં તો 3 વાર આમ કર્યું ને એ ભિખારી બધું સમજી ગયું. મને કે રવા દો, મથોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ વહેલો 10 મંદિર ફરી આવેલો, મરણ મૂડી કાઢે એમ પરચુરણ કાઢ્યું. અને અમારા ચાના ગાંઠિયાના પૈસા ભિક્ષુકે ચૂક્યા. બોલો, દાતારી કરવા હું ગયો હતો. પણ મને દુઃખ બહુ થયો. મને એમ થયું કે આ ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. એને મેં કીધું બેસી જાઓ, તમે બેસી જાઓ મારી યારે રિક્ષામાં, ગુરુકુળમાં ઉતર્યો છું નજીક જ. તમે આ જે કંઈ ખર્ચ કરી બધું ચૂકવી દઈશ તમને. અને ઉપરથી મેં કીધું તમને 10 રૂપિયા આપીશ. તો એ વિચાર કરીને મને કે ચામાં ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દે. ચામાં ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દે. ભલામણ થોડોક તો વિશ્વાસ રાખ, હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકાર હશો ન કે ભિખારી પાસે કોઈ પૈસો ન કઢાવીએ. એટલે The life of an artist is just like the candle burning at both the ends. કલાકારનું જીવન છે ને બે છેડે હળગતી મીણબત્તી જેવું. No one can stop it, one can see only how nicely does it burn. બધા જોઈએ કે વાહ બહુ સારી પ્રજ્વલે, કોઈ એને રોકી ન શકે. એ ક્યારે બે છેડા ભેગા થઈ જાય ને, જેને એમ ભાઈ ગઢવીના થઈ ગયા. યુવાન વય હતી ને, એવા ઘણા ઉદાહરણો આપીએ કાંઈ એમ છે. પણ આ કલાકારનું જીવન છે. ભાગવત સપ્તાહ જેવો પ્રસંગ છે એટલે એને અનુલક્ષીને એક વાત કરી દઉં. આ મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી કૃષ્ણે અર્જુનને કીધું
કે અર્જુન, આ રથ રહ્યો નહીં, રથી મહારથીઓના રક્તથી રંગાઈ ગયો, હવે એને નદી કિનારે જઈને ધોવો પડે. એટલે કૃષ્ણ રથને લઈને નદી કિનારે પહોંચ્યા અને અર્જુનને કીધું ઉતરી જા. રોજ એવું થતું, કૃષ્ણ પહેલાં ઉતરે પછી અર્જુનને હેઠો ઉતારે, અને આમ તો એ સારથી હતા, ઓલો મહારથી હતો. પણ આજે એને અર્જુનને કીધું ઉતરી જા. એટલે અર્જુન થોડોક વિચારમાં પડ્યો તો કે જો વિચારવાનો સમય નથી, ઉતરી જા. ઉતરી તો ગયો, પણ કૃષ્ણે રથમાંથી એક પગ બહાર મૂક્યો, બીજો પગ જેવો ઉપાડ્યો ને એવો પ્રચંડ વિસ્ફોટ થયો અને ભાડ 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 કરતો આખો રથ બળીને ખાક થઈ ગયો. કે દ્રોણને ભીષ્મ પિતામહના બાણથી કેદુને બળી ગયો તો મારા યોગથી આ રહ્યો તો આમ. પણ અર્જુનને એટલું સમજાણું, કૃષ્ણ ઉતરી ગયા ને હું બેઠો હતો આજનો જગતમાં. પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જેને મહાભારત લખ્યું ને એને કહેવું છે એટલું કે આ દેહરૂપી રથ છે એના સારથી સ્થાને જ્યાં સુધી ઈશ્વર બેઠો છે ને ત્યાં સુધી આ રથની કિંમત. એ જે દી ઉતરી જશે તે દી કાં ચિત્તામાં હળગતો હોય છે, ચિત્તામાં નહીં હળગતો હોય તો ચિંતામાં હળગતો હોય છે. રહી મને કહ ચિતા હુતે, ચિતા કહ ચિત્ત ચેત, ચિતા દહતી નિર્જીવ, ચિંતા જેવ સમેત. ચિતા તો નિર્જીવને બાળી નાખે પણ ચિંતા જીવતાને બાળી નાખે અમુક. અને તમારી જે બાહ્ય પ્રવૃત્તિ છે ને એ તમારા મનમાં જે છે એની બાહ્ય આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટોમ ઓફ યોર ઇનર કન્ડિશન. તમારા અંદર જે છે ને એ બહાર વ્યક્ત થાય તમારી પ્રવૃત્તિ દ્વારા. અને માણસની બુદ્ધિ તમે બુદ્ધિ જેને ગણો છો ને એ તમે જે કંઈ કરતા હોય એને વ્યાજબી ઠેરવાનો પ્રયાસ કર્યા છે, બીજું કંઈ નથી કરતું. અમારા જાદવજીએ ગામમાં એક 50 બીડી પી જાય રોજની. મેં કહ્યું જાદવજી તમાકુ ધીમું ઝેર છે. તો મને કે મારે ક્યાં ઉતાવળ, બોલો. ડ્રિંક લેતા એને સલાહ આપી જજો કે ભાઈ આ બંધ કરો. એ તમને સલાહ આપશે કે હાર્ટ માટે 2 પેગ હારા, અને એને અનુરૂપ દલીલ કરી. અર્જુને એને અનુરૂપ દલીલો ગોતી કાઢી છે. ગીતાજીમાં જુઓ તમે, રક્તરંજિત સિંહાસન ઉપર નથી બેસવું, સ્વજનોનો સંહાર કરીને મારે આ વૈભવ નથી જોતો, હું સંન્યાસી બની જઈશ, ભીખ માંગીને આવું કહે. કૃષ્ણને તો એટલું જ જોવું તો કે આ વૈરાગ છે કે વિષાદ છે. સ્વજનોને સામે જોયા એટલે વિષાદ આવ્યો હતો, બાકી તો એને કંઈક મારી નાખ્યા હતા. અર્જુને ક્યાં ઓછા યુદ્ધ કર્યા. એટલે એને અનુરૂપ દલીલો શોધી ગોતી કાઢી. પહેલાં જે છે સમજાવવાનું શરૂ કર્યું ને 18મો અધ્યાય આવ્યો ત્યારે કૃષ્ણે એટલું જ કીધું કે યથા ઈચ્છસી તથા કુરુ, હવે તને ઠીક લાગે એમ કર. અને અર્જુને કીધું કરીશીએ વચનમ તવ, તમે કહેશો એમ કરીશ. અહીંયા સંપૂર્ણ શરણાગતિ આવી. તો સંપૂર્ણ શરણાગતિ જે છે ને એમાં જીવનની સાર્થકતા છે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, है हार तुम्हारे हाथों में, मुझ में तुझ में भेद यही, मैं नर हूँ तुम हो नारायण, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों. થોડાક દી રોકાઈ જાઓ ને આમ કરો ને તેમ. કૃષ્ણ કે ના, હવે મારો સમય પૂરો થઈ ગયો. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે તો પછી એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. કૃષ્ણ કે બોલો, કળિયુગ કોને કેવો? અમે ઘણી વાર કહેતા હતા કળિયુગ આવશે, કળિયુગ આવશે. તો કળિયુગ આવે એને અમારે ઓળખવો કેવી રીતે? એટલે કૃષ્ણ કે મારે રોકાઈ જવું પડે એવું તો તમે કર્યું આયોજન, પણ હું કહું એમ કરો. પહેલું ઉત્તર દિશામાં યુધિષ્ઠિરને કે તમે માંડો હાલવા, હાલ્યા જ જાઓ, હાલ્યા જ જાઓ. એવું દૃશ્ય જુઓ કે તમને અનુભવમાં તમારી સામે દૃશ્ય હોય ને બુદ્ધિથી તમને ન સમજાય. જે તમે તમારી નજર સમક્ષ જોતા હો વાસ્તવિકતા, છતાં તમે બુદ્ધિથી ન સમજી શકો. એવું જોવો ત્યારે પાછા આવો. અર્જુનને કીધું પૂર્વ દિશામાં જા તું, અને તને આવો અનુભવ થાય તે પાછો આવજે. ભીમને પશ્ચિમ દિશામાં મોકલ્યા, સહદેવ, નકુળ, દ્રૌપદીને દક્ષિણમાં બધાને.
અને વિશ્રામ કરવા માટે હસ્તિનાપુર મહાલયમાં કૃષ્ણ રોકાણા. સૌથી પહેલાં યુધિષ્ઠિર આવ્યા. એ કે હું હાલતો ગયો એમાં પછી થાક લાગ્યો તો એક વિશાળ વૃક્ષ હતું, એની નીચે મેં વિશ્રામ કર્યો. તો મેં એક જોયું કે એક મોટો ઘડો પાણીથી ભરેલો હતો, નાના નાના 7 ઘડા હતા. એ મોટો ઘડો આમ ઉંચકાણો હવામાં અને એને 7 ઘડા પાણીથી ભરી દીધા. 7 ઘડા પાણીથી ભરાઈ ગયા. પછી મોટો ઘડો એના સ્થાને ગોઠવાઈ ગયો પાછો. એ 7 ઘડા પાછા ઠલવાના મોટા ઘડામાં, તો મોટો ઘડો ન ભરવાનો. જે ઘડાથી 7 હારા ઘરે વિવાહ હોય ને માણસ ખર્ચ કરવા માંડે ને તો પહેલાં ધૂમ ખર્ચો કરે. એ કરકસર શરૂ કરે તો સામે ટોલીનો વારો આવે, પછી એની હારે રકજક કરે. અત્યાર સુધી પ્રોગ્રામ બરાબર હાલ્યો જો. આ મારો વારો આવ્યો તો મીંડ્યા ભડાકા થવા. પણ યુધિષ્ઠિરે આવું કીધું કે મોટા ઘડામાંથી 7 ઘડા ભરાણા, હાથે મોટામાં ઠલવાના ન ભરાણો. તો આવું કેમ થયું? એટલે કૃષ્ણ કે કળિયુગનું આ પહેલું લક્ષણ. એક મા બાપ 8 સંતાનોને સાચવશે, 7 ભેગા થઈને મા બાપને નહીં સાચવે. અને જો સાચવતા હોત તો આ વૃદ્ધાશ્રમો ન ખુલ્યા હોત. એટલે એનું યુધિષ્ઠિર વાત પતી. પછી અર્જુન આવ્યો. અર્જુન કે હું સરોવરના કિનારે બેઠો હતો, એમાં માન સરોવરના રાજહંસ જોયા, મોતીનો ચારો ચરવાવાળા. એ નદી કિનારે મોતી હતા, એ મોતીનો ચારો ન ચર્યા અને માછલાને દેડકાને એવું માંડ્યા ખાવા. તો પછી આવું કેમ બને? એટલે કૃષ્ણે કીધું કળિયુગનું આ બીજું લક્ષણ. સારા માણસો, સજ્જનો, સાધુઓ, સંતો એવું ધારતા હોય એના જીવનમાં નીકળે છે આવું. જો કહેવાતા સંતો જેલમાં છે અત્યારે, નેતાઓ છે એવા કરપ્શનમાં આમાં તેમાં બદનામ થઈ ચૂકેલા એમ. તો અર્જુનને કીધું કે રાજહંસ માંડ્યા આવો અખાદ્ય ખાવા. કૃષ્ણ કે આ સજ્જનો ધારતા છે દુર્જન જેવા કામ કરશે. ત્યાં તો ભીમ આવ્યો. એ કે મેં એવું જોયું કે 3 તળાવો હતા, એમાં એક ભરેલું હતું, 2 ખાલી હતા. 2 ખાલી તળાવ એને વિનંતી કરતા કે અમને પાણી દે, એમ મોટા તળાવને. તો એને પાણી ન આપ્યું ને દૂર દૂરના જે હતા એને પાણી આપ્યું. આવું કેમ બને? એટલે કૃષ્ણ કે આ ત્રીજું લક્ષણ. પાડોશી ભૂખ્યો હોય પણ આપણે ઇથોપિયાને મદદ કરવા જઈ પાછા છે, આફ્રિકામાં જઈ, ગાના જઈ, કેમ જઈ. તો પહેલી તો ફરજ ગામ માટે છે કે પાડોશી માટે છે કે તમારા જીસસ ક્રાઇસ્ટને સમજીવી મળવા આવ્યો. એ કે આપણા પ્રવચનો સાંભળવા દૂર આવીએ કોઈ એમ નથી, હું જાજો ભણેલોય નથી, મારામાં એવી સમજણ નથી, પણ મને એવું કાંઈ કહો પછી મારે બીજું કંઈ સાંભળવા પણ ન રહે. એટલે જીસસ એને એટલું જ કીધું કે તમારા માટે જે ઈચ્છો એ બીજા માટે કરો. જે તમારા માટે ઈચ્છો ને બીજા માટે કરો. એટલે આપણે દુનિયાના બીજા દેશોને મદદ આપવી ખોટું નથી, પણ પહેલાં આપણી સામે જે છે ને આડોશી પાડોશ સગા સંબંધી એનું પહેલું ધ્યાન રાખવું. પણ ત્યાં તો સહદેવ, નકુલ ને દ્રૌપદી પડતા આખડતા આવ્યા, એટલા ગભરાઈ ગયેલા. કૃષ્ણ કે શું થયું? તો કે અમે જ્યાં ગયા ને અહીંયા ભયંકર ભૂકંપ થયો, શિલાઓ ખળબળીને પહાડીમાંથી તોતિંગ વૃક્ષો તૂટીને હેઠા પડ્યા, અને શિલાઓ ગબડતી આવીને એને તોતિંગ વૃક્ષોને તોડી નાખ્યા, અને ઘાસ જે હતું ને એના માસે અટકી ગઈ. એ શિલાઓ ઘાસ માટે અટકી ગઈ. આવું કેમ બને? તો કૃષ્ણ કે એ આ ચોથું લક્ષણ. સમાજમાં હાવ નાના પ્રમાણમાં જે પ્રવૃત્તિ સદાચારની હોય, સદવિચારની હોય, સત્સંગની હોય ને એના આધારે સમાજ ટકી રહે. ભક્તિ બાપુના આશ્રમમાં રહ્યું હું આજે, પણ માનવ મંદિરે ચરિતાર્થ થતું જોયું. એમાં સમાજમાં જ્યાં સારી પ્રવૃત્તિ હોય ને એના આધારે સમાજ ટકી રહે.
આ સમાજ જે રહ્યો ને એ દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતો, એટલું સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે. સજ્જનો સક્રિય થાય તો શું પરિણામ લાવી શકે એનું ઉદાહરણ છે આ. રોમા રોલા એમ કહેતા કે વ્યક્તિ સજ્જન બને, સજ્જન વ્યક્તિઓ સંગઠિત બને અને સંગઠિત વ્યક્તિઓ કાર્યરત બને તો એવી કઈ સમસ્યા છે કે જે હલ ન થઈ શકે? થઈ જ શકે. એટલે સમાજમાં ભલે નાના પ્રમાણમાં પણ સારી પ્રવૃત્તિ જ્યાં જ્યાં થતી હોય, જ્યાં જ્યાં સત્સંગ થતા હોય, સદવિચાર થતા હોય, એના આધારે આખો સમાજ ટકી રહે છે. એકવાર મને ગાંધીનગર બોલાવવામાં આવ્યું અને હું ગયો. શિક્ષણ વિભાગે મારો કાર્યક્રમ ગોઠવેલો, માઇક ગોઠવી દીધું મારી સામે. મને કે ગુજરાત રાજ્યના 2 લાખ શિક્ષકો સાંભળશે, સર્ક્યુલર થઈ ગયો છે, તમે બોલવાનું કરો શરૂ. મેં કીધું પણ મારે કઈ વાતમાં છે બોલવાનું? તો કે વિસરાતા જતા માનવ મૂલ્યો, વિસરાતા જતા માનવ મૂલ્યો, આવો મને વિષય આપવામાં આવ્યો. એટલે મેં કોઈ ભાષણ ન કર્યું પણ એક પ્રસંગ વર્ણવ્યો. જોસેફ નામનો એક ફાર્મર, એને મોટું જબરજસ્ત ફાર્મ, એમાં બળદ હતા ને ઘોડા હતા ને કૂતરા હતા ને કૂકડા હતા ને ગુલામો હતા, સ્ત્રીઓ પુરુષો, અને એટલી અઢળક કમાણી હતી કે એને કોઈ તકલીફ જ નહોતી અને સુખેથી જીવન જીવી શકાય એમ હતું. પણ એ જ્યારે નીકળતો ત્યારે એક ઓટા ઉપર કૂકડો ને કૂતરો બે બેઠા બેઠા વાતો કરતા. આને વિચારી આવ્યો કે આ પશુ પક્ષીની ભાષા જો હું જાણી લઉં ને તો મને ખબર પડે આ શું વાતો કરે. એટલે પૈગંબર મોર્શિદ સાહેબ પાસે પહોંચ્યો તો મને પશુ પક્ષીની ભાષા શીખવી હતી. મોર્શિદ સાહેબ કે તારે શીખીને શું કર્યું? તો કે ના, મારે જાણી લેવું. એટલે એ મારી અરે કે 6 મહિના તું શીખી જઈ. પ્રકૃતિની ભાષા, સરળ ભાષા, એમાં શું શીખવાનું? એ ભાષા શીખી ગયો. પછી કૂકડો ને કૂતરો બે બેઠા બેઠા વાતો કરતો હોય ને આ સાંભળે સાનો માનો. એમાં કૂકડાએ એકવાર કીધું કે આપણો સફેદ બળદ રહ્યો ને એ 10 દીમાં મરી જવાનો. અને જોસેફે સાંભળ્યું, ત્રીજે દી ગળા ગોટીને વેચી નાખ્યું અને પૈસા તેજુરીમાં કર્યા જમા. ખુશી થઈ ગયો પાછો, તપાસ કરે ક્યાં મરે છે કે નહીં. પછી કહો બદામી રંગનો આપણો ઘોડો રહ્યો ને 15 દીમાં મરી જવાનો, ઘોડો વેચી નાખ્યો. આ જોન ગુલામ રહ્યો ને 3 મહિના મરી જવાનો. એ ગુલામ રોટો કકડતો અને ફાર્મમાંથી વેચી નાખ્યો એને. એમાં એક દી સાંભળતો એ કૂકડા કૂતરાની વાત, તો કૂકડાએ કૂતરાને કીધું આપણો માલિક છે ને 6 મહિના મરી જવા. ત્યાં તો પરસેવે રેબઝેબ થઈ ગયો ને પડતો આખડતો ગયો મોર્શિદ સાહેબ કે આ તો એવી વાતો કરે છે કે માલિક મરી જવાનો. એટલે પૈગંબર મોર્શિદ સાહેબે એટલું જ કીધું કે બેચ ડાલો, બેચ ડાલો. બોલો કે હું મારી જાતિને તો કેવી રીતે વેચું? તો અત્યાર સુધીમાં કેટલી વાર વેચી એનો તો હિસાબ કરે. તે દોલત હાટું દોસ્તી વેચી, સંપત્તિ હાટું સગા સંબંધી વેચ્યા. અરે 400 રૂપિયાની એક વિસ્કીની બોટલમાં દેશના રહસ્યો વેચવાવાળા નીકળ્યા. બોલો. અને કૂતરો ને કૂકડાની વાત સાંભળીને પછી પાછો જ્યારે ફર્યો અને ધડાંગ દઈને પડ્યો હેઠો. પછી એનામાં તેવડ જ નહોતી રહી, માંડ માંડ આવ્યો ને પડ્યો, માથું ભટકાણું, ત્યાં એને પ્રાણ સજી દીધા. એટલે કૂકડો ને કૂતરાએ વાત કરી કૂકડાને કે એક ખાલી માણા ભરેલી તેજુરી મૂકીને વિદાય દીધી આ જગતની. તિજોરી ભરાતી જાય, માણા ખાલી થતો જાય. જો અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લોહાણ થાય તોય માણસ સુખ ઓલી રૂપિયા ભરેલી સુટ કેસમાં. સોનાની લાઈમાં શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અનંત આ દોડનો અંત જ આવે નહીં ને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. પણ પૈસો પ્રતિષ્ઠા દોડ
સુધી ચાલુ છે ત્યાં સુધી સંસાર, એ જે દી અટકશે તે દી સંન્યાસ. જ્યાં અટકશે ને જે દી અટકશે ત્યાં સંન્યાસ. ભાઈ આપણે હલાવવાનું ક્યાં સુધી સાહેબ? 5 તો હું એક જ વાત કરી દઉં. અમેરિકા મારે 4 વાર, મેં 2 શોખ રાખ્યા છે. મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને વિશુદ્ધ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. એની હારે જીવતરની વાતો વણી લેવી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછ્યું એક યુવાને કે સાહેબ જિંદગીનો શું અર્થ છે? તો આઇન્સ્ટાઈન કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જિંદગીનો કોઈ અર્થ જ નથી. થોડો નિરાશ થઈને હાલતો થયો એટલે આઇન્સ્ટાઈને પાછો બોલાવ્યો કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. આવી જીવતરની વાતો વણી લેવી. અને ત્રીજી વાત એ છે કે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. એક જણો કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કીધું ઉછીના લીધા એને દઈ દો. સારામાં સારું આ કામ છે. અને આમેય વાત સાચી છે ને, પીપા પાપને કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના દિયા તો દિયા સો બાર. એટલે એક શોખ આ ને બીજો શોખ વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. 18 વિદેશ યાત્રાઓ કરીને એમાં 25 જેટલા દેશો જોઈ નાખ્યા. અમેરિકા હું 88માં ગયો, 99માં ગયો, 2001 અને 2006માં. 2006માં દુનિયાના 80 દેશના 20,000 ગુજરાતીઓ ભેગા થયા હતા. એમાં પ્રફુલ્લ દવેનું સન્માન છે હું લોકગીત માટે, મારું હાસ્ય માટે અને હેમંત ચૌહાણનું ભજન માટે. એ સન્માન પતી ગયું એટલે અમે પાછા આવતા રહ્યા. પણ 88-99માં અમે ગયા ને ત્યારે 35 શહેરમાં 38 કાર્યક્રમ અને 82 દીનો પ્રવાસ. સ્વીકારતા તો સ્વીકાર્યો પણ સાહેબ પછી જે અજંપો થયો છે અહીંયા ગયા પછી વતનની યાદ આવે છે. આમ છેલ્લા દી માંડ કહી જાઓ, હવે 7 દિન, હવે 6 દિન, 5 દિન. લોસ એન્જલસમાં પછી થયા છેલ્લા ગુજરાતીઓ ભેગા. મેં શરૂઆત એવી કરી કે लिखा किस्मत में परदेश वतन को याद क्या करना, जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या करना. અને થોડુંક વર્ણન કર્યું સૌરાષ્ટ્રનું. મેં કીધું ઘેઘુર વડલા હોય ને દોરિયામાં પાણી હાલ્યા જતા હોય ને ચાહટિયામાંથી પવન આવતા હોય ને બાજરાના રોટલા ને ઢોકળીના શાક ખાતા હોય અને અલગ મલકની વાતો થતી હોય. સાહેબ રોવા માંડ્યા સૌરાષ્ટ્રના હતા અહીંયા. અને વતનની જે તીવ્રતાથી યાદ આવી ને ભાઈ પછી તો મને થયું કે આ હાટું ક્યાં આપણને અહીં બોલાવ્યા. તો મેં વાતને વાળી લીધી. તો वो फूल सर पे चढ़ा जो चमन से उजड़ गया, इन्हें शोहरत मिली जो घर से निकल गया. તમે કીધું અહીં ધુબાકા કરો મારો છો, અમે અહીંયા હાડા છીએ. એક મોટરમાં એક જણા બેહો છો, અમે 13 જણા બેહી છીએ. અને પછી જેટલા દેશમાં હું ગયો ને જ્યારે કાર્યક્રમ આપ્યા ત્યારે ભારતના ગૌરવની વાત કરી. પારકા પ્રદેશમાં ટીકા કરવાની શું જરૂર? બેઠી બહુ ઉકાળવાની. અહીં આવ્યા પછી ક્યાં નથી થતી? અહીં તમે આવ્યા પછી ક્યાં ટીકા નથી થતી? એટલે આવી વાતો કરી. પણ ત્યાં ગયા પછી દેશની યાદ આવે છે ને, એ તો ડાયસ્પોરા અજંપો તો અનુભવ થાય તો ખબર પડે. અને અમને એમ થઈ ગયું કે હાલો ને આપણા મલકમાં, બસ આપણા મલકના મોંઘેરા માનવી માયા મેલીને વયા જાશું મારા મહેરમાં, હાલો ને આપણા મલકમાં. દેશના ગૌરવની વાત કરી એટલે રેલવે દાખલા તરીકે તો જગતમાં મોટામાં મોટું ઇન્ડિયન રેલવેનું નેટવર્ક, 14 લાખ કર્મચારીઓનું 65,000 કિલોમીટરમાં પથરાયેલી ઇન્ડિયન રેલવે, વંદે ભારત ને મેટ્રો ને કેટલી જાતની. હવે તો સ્ટેશનો એરપોર્ટ જેવા બનવા માંડ્યા. જો એટલે 2 કરોડ માણસો તો ગાડીમાં રહેશો એટલે આ વસ્તી પાંખી દેખાય છે. આટલા તો પરિભ્રમણ જ કરે છે. પછી બીજી બાબત તમે જુઓ તો ટેક્સટાઇલ, કાપડમાં 10મો નંબર છે ભારતનો. 36
અંગ્રેજોને આ ઇન્ડિયામાં જીત્યા ને આપણને 36 કરોડ હતા ને એ 5 કરોડ હતા. હું 4 વાર ઇંગ્લેન્ડ ગયો, મને એમ થાય કે આ 5 કરોડ આપણને 36 કરોડને જીતી કેમ મૂક્યા. પણ હવે એ આખી જુદી વાત છે. પણ 36 કરોડ હતા તેથી ભૂખે મરતા, બોલો. 140 કરોડ છે, અનાજ સરપ્લસ છે. દુનિયામાં બીજો નંબર છે ઘઉંના ઉત્પાદનમાં, ચોખામાં બીજો નંબર છે. 1 કરોડ રૂપિયા માલધારીઓને રોજ ચૂકવે છે અમૂલ ડેરી. દૂધની આઈટમ આપણે ફોરેન મોકલીએ કે એટલી સદ્ધરતા છે. દુબઈના એક સ્ટોરમાં મેં કીધું ભાઈ સારામાં સારું કાપડ બતાવો ને, પીથી સારું બતાવો ને. છેલ્લે બતાવ્યું દિગ્જામનું હતું, જામનગરનું. આ જીન્સ જીવાનિયા પહેરે છે ને, હાજી હારું ફાડી નાખે અહીં ઢીચણીથી, દવડા કાઢી નાખે ને. બધા બને છે ગાંધીધામમાં. ગાંધીધામમાં બને ને ઈવડે રેંગલરના સિક્કા મારે ને આપણે અહીંયાથી ઢળી આવી પાછા એમ. આવી બાબત છે. અને મોટામાં મોટી સરાસરી આવ્યું છે બ્રિટિશ જમાનામાં 21 વર્ષ હતી, 75 પહોંચી અત્યારે. વૃદ્ધો ડગ નથી દેતા. જો બાળ મરણ પ્રમાણ સાવ ઘટી ગયું. એક માટા નીકળે તો હોથો બની નાખતો બાળકોનું. આ જગતમાંથી નાબૂદ કરી નાખ્યું. એડવર્ડ જેનરે એક રસી શોધીને દુનિયામાંથી સ્મોલ પોક્સ જેવું દર્દ નથી. અને એક નોંધ તમે નહીં કરી હોય, યુવાન છોકરા છોકરીઓની હાઇટ 600 ઇંચ વધી ગઈ. આગળ એવરેજ 5.5 જ હતા બધા ઊંચાઈ. અત્યારે તમને 6 ફૂટના જોવા મળશે. અફઝલના જ 6 ફૂટ છે, મારો દીકરો બેઠો છે ને 6 ફૂટ હાઇટ છે. તમારી દીકરીઓની એવી હાઇટ છે. તો આટલી હાઇટ વધી ગઈ, સરાસરી આયુષ વધી ગઈ, મરણ પ્રમાણ ઘટી ગયું, એટલે વસ્તી વધી. અને 75 વર્ષની આયુષ આઝાદીને થયા ને, એમાં 1999, 1965 અને 71ના 3 યુદ્ધ ભારત જીત્યા ને, એ ઈસવીસન પૂર્વે 320થી અત્યાર સુધી નથી જીત્યા. બોલો. સિકંદર હરાવી જાય, નાદિર હરાવી જાય, તૈમૂર હરાવી જાય, બાબર શાસન સંભાળી લે, મોહમ્મદ ગીસની સોમનાથ માથે આક્રમણ કરે, ફ્રેન્ચો આવીને પાછું પોંડિચેરી લઈ જાય, ચંદ્રનગર, પોર્ટુગીઝો વળી દીવ દમણ ગોવા માથે, અંગ્રેજોએ 90 વર્ષ રાજ કર્યું. બોલો. પણ બીજું કહી દઉં, એના માથે રોમનો એ 400 વર્ષ રાજ કર્યું. ઇંગ્લેન્ડનું ગયો ને મેં સાંભળ્યું જોયું ત્યારે મને બહુ આનંદ થયો કે આવડે ભલે 190 વર્ષ કર્યું, આનામાં 400 વર્ષ કર્યું જુલિયસ સીઝરે. આ મોટા પિલર્સના મકાન જોવો ને, રોમનોની અસર. ઘડિયાળમાં આંકડા આવે ને 1, 2, 3, બિગ બેન ટાવરમાં છે એ રોમન કલ્ચર. રસ્તા સૌથી પહેલાં રોમનોએ બનાવ્યા જગતમાં. એ જમીનથી ઊંચા રાખતા એટલે હાઈવે કહેતા. આજે આપણે હાઈવે કહીએ. જો ઓલ્ડ રોડ્સ લીડ ટુ રોમ એમ કહેવાતું. ગાર્ડનના એ શોખીન હતા. પણ આ બધી બાબતો જવા દે તો 65, 71 અને 99 3 યુદ્ધો ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. 60,000 સોલ્જરોએ ઊંધી બંદૂક રાખીને આ દેશની શરણાગતિ સ્વીકારી. આ ઉજ્જવળ ઇતિહાસ છે ને, આ પહોંચાડવા જેવો યુવાનો સુધી. રૂપાલા સાહેબે પ્રયાસ કર્યો છે, મોજે દરિયા નામની ચેનલ આલે છે, અને એમાં આ વિસરાતી જતી સંસ્કૃતિ, માનવ મૂલ્યોને ફરીને પ્રસ્થાપિત કરવા માટે ભીખુદાનભાઈનો ઇન્ટરવ્યૂ લીધો, પછી મારો લેવામાં આવ્યો, પછી બીજા કલાકારોને લીધા. તો આ પ્રમાણે આવી વાત રજૂ કરી. અને છેલ્લે મેં સમાપન કર્યું. પણ એકવાર એવું બન્યું હતું કે આ સમાપન કર્યું ને તે માનનીય મોદી સાહેબ ઓડિયન્સમાં સામે બેઠા હતા અને ગવર્નરશ્રી બેઠા હતા. મેં કહ્યું 75 વર્ષમાં વિપરીત સંજોગોમાં દેશે જે વિકાસ કર્યો છે એ છેલ્લા 1000 વર્ષમાં નથી થયો. અને કેવી આપણી સ્થિતિ છે તો બ્યુગલ બજૂઠા આઝાદી કા ગગન ગુંજતા નારોं से मिला रही आदि हिंद की मिट्टी नज़र सितारों से कहनी है एक बात हमें इस देश के पहरेदारों से जनता से नेताओं से फौजों की लंबी कतारों से संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से हर कर्म अपना करेंगे आए वतन तेरे लिए दिल दिया है जहाँ भी देंगे आए वतन तेरे लिए. રામે આક્રમણ કર્યું લંકામાં, તુમ્મલ યુદ્ધ થયું.
અને 10 મસ્તક ધૂળમાં રગદો લઈ ગયા રાવણના. કારણ વિવેક से सब होत है नहीं पढ़ाई को भेद, पढ़कर भी राक्षस रहा રાવણ ચારો વેદ. અને સોનાની લંકાનું વિભીષણને દાન કરી દીધું રામે. લક્ષ્મણજીએ એટલું કીધું કે ભાઈ આવી સોનાની લંકાનું આપે દાન કરી દીધું. રામે કીધું આપી સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી કરીએ. આવી સોનાની લંકા મને નથી ગમતી, કારણ કે માતા માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી કરીએ છીએ. અને આમના હું તો બોલી જાઉં તો તમે સાંભળ્યા કરો, પણ હવે સમય મર્યાદા બધી પૂરી થાય છે એટલે હું આખું બોલી જાઉં. તમને સાહિત્યમાં રસ હોય તો કહાં તક જફા ઉસનો વાलों से सहते, जवानी जो रहती है तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते. आभार.